એલસીબી પોલીસ દ્વારા વડાલીની મોબાઈલની દુકાનની ચોરીના આરોપીઓ મુદ્દામાલ સાથે પકડાયા. સાબરકાંઠાના વડાલીમાં તારીખ 16/1ની રાત્રિ દરમિયાન એક મોબાઈલની દુકાનમાં શટરના લોક તોડીને અંદર પ્રવેશ કરી મોબાઈલ 72 નંગ કિંમત ₹11,64,141, ડીવીઆર 5,000નું થઈને કુલ ₹11,69,241ની ચોરી કરી આરોપીઓ નાસી છૂટ્યા હતા. ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના પ્રમાણે જિલ્લા પોલીસ વડા વિજય પટેલ તથા એલસીબીના પીઆઈ એસએન કરંગિયાના માર્ગદર્શન તળે પીએસઆઈ એલપી રાણા તથા પીએસઆઈ એસજે ચાવડા તથા એલસીબી પોલીસના સ્ટાફ દ્વારા ટીમ બનાવી આ ચોરીના આરોપીઓને પકડી પાડવા માટે હ્યુમન સોર્સ ટેકનિકલ સર્વેલન્સ તથા સીજેએસ પોર્ટલના આધારે તપાસ શરૂ કરી હતી, જે અંતર્ગત તાજેતરમાં માહિતી મળતા ચોરીના આરોપીઓ રમજાન માસને કારણે તેના વતન હાપુડ ખાતે આવેલા છે. જે બાતમીના આધારે એલસીબી પોલીસ દ્વારા આરોપીઓ શાહરૂખ શાહબુદ્દીન મસીતા સલમાનની મુસલમાન ઉંમર વર્ષ 24 અસોડા ગામનો રહેવાસી તથા નિસાર અહેમદ મુસ્તકીમ કુરબાન શેખ 52 વર્ષની ઉંમર ધરાવે છે તેને પકડી પાડી, જ્યારે મોબાઈલની ખરીદી કરનાર પશ્ચિમ બંગાળવાળો ઈસમ હાથમાં ન આવ્યો, જેની તપાસ ચાલુ છે. પકડાયેલ બંને આરોપીઓ પાસેથી 6 મોબાઈલ કિંમત ₹1,44,456, રોકડા ₹12,300 તથા ગણેશા નંગ 2 કિંમત ₹100 થઈને કુલ ₹1,56,856નો મુદ્દામાલ રિકવર કર્યો છે. ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ચીફ બ્યુરો, સાબરકાંઠા.